હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ભાગમાં. તો લઈએ તમામ તાજા રિપોર્ટની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, જેથી તમને રોજે રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો લાઈક પણ તમે કરી શકો છો ભાગને. કપાસ બજારની અંદર ભાગ પ્રથમની અંદર શરૂઆત કરીએ તો સવારમાં આપણે માહોલ છે કપાસની અંદર આજે અલગ અલગ વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં 5 થી 10 રૂપિયા, અમુક વિસ્તારોમાં 15 થી 20 રૂપિયા સુધીનો આપણને સુધારો છે જોવા મળતો હતો. અમે જ્યારે સવારમાં ભાગ બનાવીએ છીએ જ્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડના ભાવ છે આપણી સામે આવ્યા હતા અને ભાવ છે 91 રૂપિયા સુધી છે ઊંચામાં આપણને, એટલે કે 1400 રૂપિયાથી લઈને 1490 રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ આપણને જતો જોવા મળ્યો હતો. એકંદરે આપણે જોઈએ તો સરેરાશ બજારની ચર્ચા કરીએ તો ભાવ છે આપણને 1400 રૂપિયાથી લઈ અને 1485-90 રૂપિયા સુધીના બજાર છે આપણને જોવા મળી શકે છે અલગ અલગ વિસ્તારોમાં, જ્યારે અમુક માર્કેટિંગ યાર્ડોની અંદર જે એન્ટ્રીઓ જે આવવાની બાકી હતી. પણ જોઈએ તો સારા A1 4G ક્વોલિટીમાં છે આપણને 5-10 રૂપિયાનો જે સુધારો જોવા મળે છે. એવી રીતના જનરલ ક્વોલિટીમાં જોઈએ તો આપણને ભાવ છે 1250 રૂપિયાથી લઈ અને 1410 રૂપિયા કે 15 રૂપિયા સુધી ઊંચામાં આપણને જોવા મળે છે. ક્વોલિટી વાઇઝ ઊંચા ભાવ જોવા મળે છે સારી ક્વોલિટીમાં, અને નબળી ક્વોલિટીમાં ભાવ નીચા જોવા મળે છે. પણ એમાં કોઈ આજે સુધારો વધારે પડતો જોવા નથી મળતો. જનરલ કેટેગરીમાં ભાવ છે આજે સ્થિર જોવા મળશે તમને. હાલ અમુક ગામડેથી પણ કોમેન્ટો ખેડૂતોની આવી રહી છે 1450 રૂપિયા કે 1460 રૂપિયાની વચ્ચે છે બજાર છે ઘણા બધા ગામડાઓમાં જોવા મળી રહી છે. એટલે વધારે પડતા ભાવ છે ઊંચા ગામડામાં નથી જોવા મળતા, એવું પણ અત્યારે હાલ આપણને જોવા મળે છે અલગ અલગ વિસ્તારોમાં. જોઈએ તો ગુજરાત શંકર ઘાસડીની અંદર આજે સવારમાં માહોલ છે આપણે 55,000 રૂપિયાથી લઈને 55,300 રૂપિયાના ભાવ છે આપણને ઘાસડીની અંદર જોવા મળતા હતા. એમાં સવારના ભાગે જીનિંગ મિલોમાં 100-200 રૂપિયાનો તેજીનો સમકારો આપણને હાજર બજારમાં ગુજરાત ઘાસડીની અંદર જોવા મળતો હતો. એવી રીતના અલગ અલગ રાજ્યોમાં આપણે આવક જોઈએ તો 2 જાન્યુઆરીના રોજ છે આપણે સ્ટેટ વાઇડ એસ્ટિમેટેડ કોટનના લેવલ્સની વાત કરીએ તો ડેઈલી છે આવક આપણને જોવા મળતી હોય છે. એમાં આપણે 2 જાન્યુઆરીની આવક જોઈએ તો આપણે ગુજરાતમાં 35,000 ઘાસડીની આવક જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં જોઈએ તો 38,000 ઘાસડીની આવક એ પ્રથમ સ્થાને જોવા મળે છે. મધ્યપ્રદેશ જોઈએ તો 7,700 ઘાસડીની આવક જોવા મળે હતી. કર્ણાટકની વાત કરીએ તો 14,600 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 28,000 ઘાસડીની આવક જોવા મળે છે. બીજા સ્થાને આપણે તેલંગાણા જોવા મળે છે. આંધ્રપ્રદેશ છે 7,000 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુ છે આપણે 400 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર 1,500 ઘાસડીની આવક જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન મેળવી અને જોઈએ તો નોર્થની અંદરથી 23,200 ઘાસડીની આવક આપણને જોવા મળે છે. તો દેશના તમામ રાજ્યોને મેળવીને કુલ ટોટલ આપણે જોઈએ તો 2 જાન્યુઆરીના રોજ આપણે 1,55,400 ઘાસડીની આવક થતી જોવા મળે છે, જે આપણને આગલા જે ડિસેમ્બર મહિનાની આવક કરતા છે ઘણો બધો હજી પણ આપણને ઘટાડો જોવા મળે છે. એટલે આવક છે આપણે અઠવાડિયામાં ઘટાડા તરફ જોવા મળે. ઘણા બધા મિલો વાળાનું એવું પણ માનવું છે કે અત્યારે હાલ ટ્રક હડતાલ છે ચાલી રહી છે, અથવા તો ટ્રકના જે હિટ એન્ડ રનમાં જે સરકાર દ્વારા જે નવા કાનૂની નિયમ બહાર પાડવામાં આવ્યા છે, જે 7 વર્ષની સજા અને 10 લાખ સુધીનો દંડ, અને જે ડ્રાઈવર હોય છે તેને જે જગ્યા છે જ્યાં કોઈ પણ ગાડી ચાલક સાથે એક્સિડન્ટ થયું હોય એ જગ્યા છોડીને જતું નહીં રહેવાનું, એને જે દવાખાના સુધી છે એડમિટ કરવા માટે પણ સપોર્ટ કરવાનો અને જીવન બચાવવા માટે જે તાત્કાલિક જે તૈયારીઓ કરવી પડે એ તૈયારીઓમાં ભાગ લેવાનો. એટલા માટે ટ્રક ડ્રાઈવર અને જે બસોના ડ્રાઈવર છે એની હડતાલ છે આપણને જોવા મળે છે, અને એની હડતાલના લીધે છે પ્રભાવિત છે કપાસની ટ્રાન્સપોર્ટેશન ચેન છે એમાં પ્રભાવિત થઈ શકે છે. કપાસની જે લેવડ દેવડ જે આવક જાવક થતી હોય છે એ ઘણા બધા યાર્ડોમાં આપણને કંટ્રોલમાં જોવા મળે છે. અમુક રાજ્યોની અંદર છે ઘણી બધી હડતાલનું પ્રમાણ દેખાય છે. પેટ્રોલ પંપોમાં પણ છે આપણને પેટ્રોલ ન મળવાના લીધે છે ભીડ જોવા મળે છે, એવું અત્યારે હાલ જનતા માની રહી છે. એના લીધે છે ભીડ થઈ રહી છે. એટલે આ મામલાના લીધે છે કપાસની આવકનો ઘટાડો અથવા તો કપાસની વેચવાલીમાં ઘટાડો થયો એવું પણ અમુક જીનિંગ મિલો માને છે. એટલે ખાસ હવે આપણને આગામી સમયમાં જ્યારે હડતાલ બંધ થાય ત્યારે આપણે સમજાય કે વેચવાલી ખરેખર ઘટેલી છે અથવા તો જે આપણને હડતાલને લીધે છે વેચવાલી અથવા તો આવક ઓછી જોવા મળી રહી છે. હવે જો વિદેશભાઈનો ચાર્ટ તમારી સામે ઓપન કર્યો છે, એની થોડી માહિતી અત્યારે હાલ લેવાની જરૂર નથી પણ લેવી પડે એમ છે, કારણ કે 82 સેન્ટની જે સલાંગ મારવા માટે તૈયાર વાયદો આપણને જોવા મળ્યો હતો. 81.78 સેન્ટની જે ઊંચા મથાળાની સપાટી જે બતાવવામાં આવી ત્યાંથી વાયદો છે 82 સેન્ટનું લેવલ પાર કરવામાં નિષ્ક્રિય સાબિત થયો અને વાયદાની રેન્જ છે ફરીથી ઘટાડા તરફ આપણે જોવા મળે. અને કાલે વાયદાની સપાટીમાં તળિયાની સપાટી 79.79 સેન્ટની બતાવવામાં આવી અને વાયદાની અત્યારે ફરીવાર હાલની સપાટી આપણે સમજીએ તો 80.35 સેન્ટની જોવા મળે છે અને 0.51% મજબૂતી સાથે વાયદાની ઓપનિંગ આપણને જોવા મળે છે. પણ વાયદાની સ્થિતિ આપણે કાલ સાંજે જે ધારણા હતી એ પ્રમાણે છે કોટન MCX માં પણ આપણે રિકવરી તેજી વધારે પડતી જોવા મળવાની હતી, એ આપણને વધારે પડતી હવે તેજી વાયદાની અંદર હાલ પૂરતી જોવા નહીં મળે. અત્યારે જોઈએ તો વિદેશ વાયદાનું જે 78 સેન્ટથી 82 સેન્ટની વચ્ચેનું જે લેવલ છે એ દાયરામાં જ વાયદાની જે અત્યારની જે ટ્રેડિંગ રેન્જ છે એ જોવા મળી શકે છે આ અઠવાડિયા દરમિયાન. એ પણ આપણને સાબિત થતું જોવા મળે છે, કારણ કે 82 સેન્ટની નજીકથી વાયદો છે આપણને પરત ફરતો જોવા મળે છે. એટલે ઉપરના મથાળે 82 સેન્ટનું લેવલ અને નીચેના મથાળે 78 સેન્ટનું તળિયાનું લેવલ, આ બંને લેવલ કોઈ પણ રીતે એક બાજુ છે વાયદો પાર કરવામાં સક્ષમ બનશે ત્યારે જ આપણને 82 સેન્ટ ઉપરના ભાવ છે જોવા મળી શકે છે. અને એના આધારિત છે ઘરેલું કોટન MCX ની હાલની અત્યારની સ્થિતિ છે એ પણ તમારી સામે વાયદો આપણે ઓપન કરીએ, ઓપનિંગ સપાટી આપણે જોઈ લઈએ થોડી. તો ઘરેલું કોટન MCX ની અંદર જાન્યુઆરી વાયદામાં આપણને 56,100 રૂપિયાના ભાવે અત્યારે હાલ વાયદો જોવા મળે છે. 60 રૂપિયાનો નોર્મલ ઘટાડો આપણે જોવા મળે છે. 0.11% મંદી જોવા મળે છે. વાયદાની અંદર
56,000 ઉપરના ભાવ તો આપણને જોવા મળે છે, પણ વાયદાની અંદર 56,500 રૂપિયા સુધીના ભાવ છે. એની સાથે ઓપનિંગ વાયદો લઈ શકે, પણ વિદેશ વાયદાની અંદર જે 82 સેન્ટનું લેવલ પાર કરવામાં સક્ષમ વાયદો ન રહ્યો અને વિદેશ વાયદો છે ફરીથી જ્યાંથી આપણે ઘટાડા તરફ જોવા મળ્યો, એના લીધે ઘરેલું કોટન MCX ની અંદર પણ તેજીનો માહોલ છે જોવા નથી મળતો. મામૂલી ઘટાડો અથવા તો સ્થિર સ્ટેબલ વાયદો આપણે ગણી શકીએ. પણ આજની કપાસ મજબૂતી છે. આજની કપાસ બજારમાં જે સુધારો છે એ માત્ર ને માત્ર વેચવાલી સામે સુધારો જોવા મળે છે, કારણ કે કાલે પણ વેચવાલી ગુજરાત રાજ્યભરની અંદર આપણે ઓછી જોવા મળી હતી. હડતાલના લીધે હોય અથવા તો વેચવાલી રાજ્યભરની અંદર જે તમારી સામે 2 દિવસથી અમે રિપોર્ટ રજૂ કરીએ છીએ, બંને જાન્યુઆરી 1 ને પહેલી અને બીજી બંને જાન્યુઆરીની અંદર છે આપણને વેચવાલીનું પ્રમાણ છે, ગાંસડીનું પ્રમાણ છે ઘણું બધું ઘટીને 1.5 લાખ ગાંસડી આજુબાજુ આપણને જોવા મળે છે. જે આપણે 2 લાખ ગાંસડી પર ડે જોવા મળતી, એમાં ઘટાડો થયો છે. એ પણ સત્ય સાબિત છે. એના સામે છે આમે ત્યાં આજે મજબૂત થવાના હતા, એટલે કપાસ ઉપર છે એનો પ્રભાવ પડેલો છે. હડતાલનો હોય, વેચવાલી ખરેખર ઘટેલી છે એ તમે જાણો છો, અને કદાચ બજારમાં વેચવાલી છે આગળ આપને જોવા મળી શકે. જ્યારે હડતાલ પૂરી થાય ત્યારે આપણે વધારો થાય છે, ઘટાડો થાય છે, શું જોવા મળે છે એ આગામી સમયમાં આપણે જોવાનું રહેશે. પણ આજે બજારમાં ગાંસડી ઉપર છે, બજાર ઉપર મજબૂતી જરૂર જોવા મળે છે. હવે મળશે મિત્રો સાંજના ભાગમાં બધી માહિતી તમામ ડેટા સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.